આમાં અમને શું ખબર પડે તમારે શું જોવે છે? જે બોલો તો અમને એમ થાય કે કંઈક અમને ગમતું હોય એવું લાગે છે. આમ ઉઘરાણી આવ્યા હોય એમ બેઠા હોય, કંઈક આમ ઉમળકો હોય. અમારી પાસે તો કંઈક સંતોએ આપ્યું છે અને અમારી પાસેથી કાઢવું હોય ને તો પેલા તો તમારી તૈયારી હોવી જોઈએ. પાયામાં ઠેકાણું ન હોય ને મકાનનું બહુ નક્કી નહીં ચારે પડે. પાયો મજબૂત જોવે, એમાં હાકલો જોવે. અમે તો તમે આમંત્રિત કરે, અમે તો તમારા મહેમાન છીએ. 2-4 કલાક રહીને હમણાં હાંકલો કરજો. એ બાપુ એક સંતોની ભૂમિ છે. બજરંગદાસ બાપા બગદાણામાં થઈ ગયા, પણ બાપુ આજ કોઈ ગામ એવું નહીં હોય કે બજરંગદાસ બાપાની ઝૂંપડી ન હોય. તમે વિચાર કરો કે આને કેવું ભજન કર્યું છે રામ. કાયા જની કોપડીને પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી આ હોરઠ રતનની ખાણ. આ બાપુ આપણી ધરતી એક એવી છે, જતી સતી સુરા બારવટિયા ભક્તો દાતારો સુરવીરો કવિઓ. અને બાપુ આ છે ને જન્મે બને નહીં, આ જન્મથી હોય. નગર બધાને બનાવવા છે. અમારો દીકરો ભગત થઈ જાય, લાખ રૂપિયા લઈ આવે. આની યુનિવર્સિટી નથી, જન્મથી હોય. એક કપાતર હોય ને ગામમાં, એક કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડી નથી ગયો, બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. અરે આ ધરતીનો પાવર હોય. એક વિચાર કરજો, મીરાબાઈ જન્મમાં ક્યાં વી આવ્યા? રામદેવજી મહારાજ જન્મમાં ક્યાં વી આવ્યા? આયા અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જન્મો ક્યાં વી આવ્યો? દ્વારકા. શું કામ? આ ધરતીમાં શું કામ? બાપુ મેં 20 વર્ષ કટારો આંકો આટો મારી આવ્યો. બધી વાતમાં કાંઈ છે નહીં, જાવ ઉજી આવો. કોઈ હાસું સરનામું નથી દેતું. અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં પછી એક બાપુ બેઠા હતા, નાનો એવો રૂમ હતો. અમે 7-8-10 જણા હતા, ગાડી લઈને આટો મારવા ગયા હતા. એટલે ઈ બાપુ હતા ને કે બેસી જાવ આય ફરતા ફરતા. અમે બધા બેસી ગયા. કે 100 રૂપિયા લાવો. મેં શાના? ઈ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. ઈ કે નાસ્તિક લાગો છો. મેં કીધું નાસ્તિક છે તેમાં તો કાનુડો અમારી ભેળો વીયો આવ્યો. દ્વારકા છે, અહીં તમે આટો મારવા આવ્યા, અહીં કઈ છે નહીં, તમે વ્યામમાં બેઠા છો. ઈ ભૂમિ મહાપુરુષોની ભૂમિ છે બાપુ, સંતોની ભૂમિ છે. તમે જો, અને ધરતીનો પાવર હોય, ધરતીની એક તાકાત હોય. આપણું સૌરાષ્ટ્ર છે, એમાં અમુક સમય થાય ને એટલે કોઈ સંત થાય, કોઈ ભગત થાય. આપણી કચ્છની ધરતી છે, એમાં અમુક સમય થાય ને એટલે એક સતી થાય, એક બારવટીયો થાય. આપણી આ ભૂમિ અને એમાં આ પંચાળ બાપુ કંકુ વર્ણી ભૂમકા ને હરવો હાલે માર, નર પટાધર નીપજે દેવ કોઈ ભલો પંચાળ. ખડ પાડીને ખાકરા ને નહીં પાણાનો પાર, ઈ વગર દીવે વાળું કરે ઈ દેવ કોઈ ભલો પંચાળ. ધરતી લાપડિયાળ નદીએ પાણી આશરા, ગાળે ગોહુંબા ગોવાળિયાની ભર પટાધર પંચાળ. બાપુ ઈ ભૂમિ છે આ કંકુ વર્ણી ભૂમિકા. કવિઓને લખવું પડે બાપુ, કાંઈક તો પાવર છે ને આમાં. હવે એમાં આપણે જન્મ્યા છીએ, એ કંઈક આપણી કમાણી નહીં હોય. હવે આયા કોક એવા કપાતર જન્મા હોય ને પછી પતરાવની પાળમાં તેરિયા સીટીઓ મારતા હોય, શું સમજવું? બાપુ બની નો હકાય. આ જન્મથી હોય, અને આ જન્મ માટે બાપુ સારી માં હોય ને તો જ સારા સંતાન થાય. અત્યારનું વિજ્ઞાન બાપુ જો ને રાફડો ફાટ્યો છે. ફેશન કરવાય દેવી પડે. આપણું કઈ હાલે એવું છે નહીં. એમાં હું તો બેનું દીકરી હોય ને ખાસ કહું કે તમે તો દી ઉઠાડી દીધું હવે આ ફેશનમાં. હે દીકરી, ધરાવીને દાન નીપજે, કડવીને માળું નો હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. બાપુ હારી મા વગેરે હારા દીકરા નો થાય રામ. અને જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ શક્તિ નથી આવી, ત્યાં દેશની આબરૂ સ્ત્રી શક્તિ રાખી ઇતિહાસ ખોલવાની છૂટ. એક એક મહાપુરુષો છે, એની વાહે બાપુ જો એ સફળ હોય તો એક એક શક્તિઓનો હાથ છે. આ જેસલ જાડેજો બાપુ તોરલ નો હોત તો આને કોણ ઓળખતું હોત? એક મન કયો. હે આ માલદે આ બાપુ એક હામાં મળ્યા હારા નહીં તો અત્યારે બધી વાહ વાહ થાય છે. એ બાયુએ સુધાર્યા. આ જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. એક કાશીની બજારમાં બાપુ રીંગણા વેસે હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજ રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. બાપુ આપણે અખતરોત કરી દેજો ઘરે.
અરે બાપુ આ ઇતિહાસ સાંભળો ને જીવનમાં ઉતારો ને તમારા જીવનનું પરિવર્તન થઈ જાય બાપુ. રૂવાડા ઊભા થઈ જાય રામ. કોની પાસે જઈને વાતો કરી બાપુ? આપ્યું તો છે ઘણું, પણ નાખવું ક્યાં? વાડીમાં ખાનારા તો હોવા જોઈએ ને, ક્યાં નાખવું? અરે એવો ડાયરો બાપુ આવો હામો મળ્યો હોય ને તઈ અમારી કહું તૂટે ને અમારું ચાર્જિંગ સડી જાય. કે અમે વડોદરા પ્રોગ્રામમાં ગયા હતા બાપા મઢુલીએ, એમ હોય રામ. બાકી તો પછી હવે તમારો ઉમળકો ન હોય એમ જે ગેંગે કરીને હમણાં ભાગી જઈશું. અમારે ક્યાં પિત્તળ કાઢવું? મારો કહેવાનો અર્થ એ છે ધંધા ગમે એ કરાય, પણ જીવનમાં બાપુ કુળને, મા બાપને, ઇજ્જતને, અટકને બાપુ ડાઘ લાગે ને એનું નામ જિંદગી જીવાનો કહેવાય રામ. બાકી તો ઢોરના ઇતિહાસ થઈ ગયા. તમે વિચાર તો કરો, મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, અરે સત્તાધારમાં બાપુ પાડો પૂજાય, દાદો મેકરણ બાપુ ગધાડો ને કૂતરો પૂજાય. અરે આ એક એક માતાજીઓ તમે લઈ લ્યો તો એક માને કે ખોડિયાર, ખોડિયાર માને કે મગર છે, મેલડી માને કે બોકડો છે, શક્તિ ને કે સિંહ છે, બહુજન ને કે કુકડો છે. કેમ નો કીધું આ દરબાર પૈસા વાળા સિમને આપણે બનાવી વાહન? કારણ કે કઈ નેઠો જ નથી માણાનો. ચારે શું કરે ઈ? એક ભાઈ વાડીએ હુતા હતા લીમડા ને સાંયે, લીમડા ઉપર કાગડો બોલતો હતો, કા 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 કરતો તો. ઓલો આમ જાગીને કે ઉડી જાને નગર કે હમણાં કવાડો લાવીને લીમડો કાપીને હેઠો નાખી. કાગડો વિચાર કરે તું કવાડો લીયા લીમડો કાપ ને પડે ને હું રહેતો હોઈશું. ફરીને મીડ્યો બોલવા, એટલે એ કે વયો જા, તોય ન વીડ્યો. ફરીને બોલ્યો ને એ કે રે હું ઝૂંપડામાંથી કવાડો લઈ આવું. એ ઝૂંપડામાં જઈ અને બંદૂકની નાળી કવડા હોરી નાખીને કર્યો ભડાકો. કાગડો મરતા મરતા બોલ્યો, માણા બોલે છે કઈ ને હાલે છે કઈ. લેવા ગયો કવાડો ને મારા દીકરે ફડાકો કર્યો. માણાના બાપુ કોઈ ભરોસા નથી. અમને ખબર છે આ મેં બોલી 21 છે ને ગઈ 21 ત્યાં હતી, પછી તમે અમને નથી કહેવાના ગાવજો ભજનમાં, એ અમને ખબર છે. પણ અમને તો અમારી એક વાણી ઉજળી કરવા. મારો કહેવાનો અર્થ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ છે રામ. બાકી અમને જે સંતોએ આપ્યું છે એ ઉજળી કરવા માટેની વાત છે. બાકી મરી જવાનું છે વાત પાકી. જીવનમાં કાંઈક જીવન એવું જીવાય કે જગત આપણને યાદ કરે. આ જેટલા મહાપુરુષો છે એ બધાને આપણે યાદ કરી, કોઈ આપણા હગા નથી થતા. હમણાં વચરાજની વાત કરી, એને તમે વિચાર તો કરો, ગાયું વાળે ગાયું શું કામ મરવું પડે? પણ બાપુ એવી ખુમારી હોય રામ કે મારા ગામની ગાયું છે રામ, મારા ગામની દીકરી છે, મારા ગામનો સાધુ છે. બાપુ ખપી ગયા રામ. એની વાંહે જો ભલામણા આપણે એક હારા બે વેણ નો કહી હકીતો તો ભાઈ. અમે એકવાર અમદાવાદમાં ગયો તો હું, એ પાનની દુકાને અમે ઉભેલા. આ બનેલી હકીકતની વાત તમને કરું. એમાં બે પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, બે જમાદાર હતા ને, આમથી ઢોરા બધા હાંકતા ઓલી સિટીમાં ઢોરા કંદડતા હોય ને, એટલે કોઈ અરજી બરજી કરી છે ઢોરાને બહાર કાઢીને પાંજરાપોળમાં મૂકવા જવાનો હોય, ગમે હોય. એમાં એ બે જમાદાર ગાયો હાંકીને આમ જતા હતા. એમાં એક ગાય એક જમાદારની વાહે થઈ આમ માથું મારવા. એટલે ઈ જમાદાર અમે ઉભા હતા ને અહીંયા થોડા આવતા રહ્યા. એટલે મેં કીધું જમાદાર શું પણ આ બજારી જ્યાં ખાય ગાયું છે ઢોરા છે જ્યાં ખાઈ પીવે ખાવા દો ને. મેં કીધું આ શું કામ ને આવું કરો છો? નોકરી કરી છે અમને તો કે અમારે કરવું પડે ને. પછી મેં એમને પૂછ્યું તમે કેવા છો? એટલે એક ભાઈએ કીધું એ કે બ્રાહ્મણ છું. બીજા ભાઈને પૂછ્યું, મેં કીધું તમે કેવા છો? એ કે હું દરબાર છું. મેં કીધું ભલા માણા, આ દરબારો ગાયું હાટું થઈને તો ગલીએ ગલીએ ખોટા થઈને ખોડાણા છે ને તમે ગાયું ના હાંકો છો રામ? ઈ કે પેટ આટું બધું. અરે તારા પેટ ને બાપુ ઓજરા ફોડી નખાય, ફોડી. આ જિંદગીમાં રોટલા ક્યાં નથી? કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો દે છે ગાંડા. અને મેં એમ કીધું કે નો ભરાતું હોય તો ફોડી નખાય, ગાયુની વાહે આ દિશા ન હોય. અને તેથી બાપુ દરબારે નહોતો છોડ્યો, પણ એ બામણે બાપુ પટ્ટો કેડે છોડ નાખ્યો હોય ને, હબાકો આવી ગયો. એટલે મેં કીધું ભૂદેવ કેમ તમે પટ્ટો ખોલ્યો? એ કે પોલીસ સ્ટેશન પહોંચું ત્યાં સુધી નોકરી કરવી છે ને, હવે નોકરી કરું તો બામણના પેટનો ને. આજ મને ખબર પડી કે આવા હજીએ જીવે છે બાપુ. ગાયું હાટું બાપુ માથા દઈ દીધા, માથા. આમ તમને વિચાર તો કરો કે સોરીએ સીડેલો હોય અને ઈ વરમાળાયું ચોડીને ઘોડે સીડ્યા છે, એને કઈ આ જીવનનો મોહ જ નહીં હોય રામ.